હેલો ગાઈસ, તો આજે છે શનિવાર અને શનિવાર એટલે કે રવિવાર. તો શનિવાર એટલે કે રવિવાર, અરે યાર ગાઈસ આવી ગયા પડાણા. હલો હાથું કા ઉતરે, હાલો સીધી ગયા. તમને બહુ અંધારું દેખાતું હશે તો ભલે દેખાય. હેલો શિવ, હેલો જો પડાણા આવી ગયા આપણે. જો મામા છોકરા અહીંયા જો કામકાજ ચાલુ છે અત્યારે. ભાઈ અત્યારે બંગલો બનાવવો પડે. અત્યારે ભલે કઈ નથી દેખાતું. તમે 3 મહિના પછી હું તમને બતાવી અહીંયા શું છે. અને અહીંયા વિશાલભાઈ બેઠા હે મોબાઈલ લઈને. ગાઈસ વેલકમ ટુ ન્યૂ ડે. તો જો કોણ આવી ગયું. જો શિવબેન આવી ગયા. તો ચાલો શિવ સ્પ્રાઇટ પી લ્યો. બસ બહુ પી જે તો કેવડી પી ગઈ. બસ 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 કે બસ કે દે કાકાને બસ કે કાકાને બસ કે દે બસ પીવી શિવ પીવી હજી પીવી. ના 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 પાડી દે. ના 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 ના. તો આયુષભાઈ એન્ટ્રી કરીને બેઠા જ રહ્યા છે અમે અત્યારે. હા કાઉન્ટર કહેવાય. તો ભાઈ આઈડી કરે છે. જો છોકરો શીખી ગયો છે. શીખેલો તો હું આટલા વિડીયો બને એમાં એકવાર આવ્યો તો ને કેટલો ટાઈમ થયો? ઘણો ટાઈમ થઈ ગયો. તો ભાઈ મારો તો ગાઈસ ગણેશ હોટેલ આપણે આવી ગયા. તમને અવાજ આવતો હોય કારણ કે ભાઈ હવે જ્યુસ બનાવવાનું ચાલુ કરી દીધું. શેનું જ્યુસ બનાવે છે? પાલક પુદીના. જો તો જ્યુસ બનાવવાનું ચાલુ કરી દીધું. પાલક જો અહીં આટલી બધી બોટલો પડી છે, બધી ભરવાની છે. તો એ પછી ભર નાખશું. પેલા જો તમે આયુષભાઈ ભરશે, હું નથી ભરવાના છે. પાલક પુદીના હા કારેલા. જો કેટલું મસ્ત મજાનું જ્યુસ બનાવી નાખ્યું. એક ગ્લાસના કેટલા રૂપિયા? 20 રૂપિયા. એક વખત પીને બતાવો. શું કહેશ? દેખાવમાં સારું છે. પીને બતાવો ખબર પડે. વાહ રે વાહ. ઓલું પાણીપુરીનું પાણી લાગે. પણ આ ઈ નથી. પીવો ત્યારે ખબર પડે કેનું એવું પાણી નથી. છે. ટ્રાય કરવી તો છૂટ છે. પૂરીનું પેકેટ મંગાવ, મસાલો બનાવી કર, પાણી તો છે જ આ. તું બરાબર હો. ટ્રાય કર એક વાર. અરે છે શેનું જ્યુસ આ? પાલક, હા પુદીના, કારેલા. બરોબર. તો જેને પણ જ્યુસ પીવું હોય આવી જાજો ગણેશ હોટલમાં. 20 રૂપિયા નહીં, અમે મફત બનાવીએ. સેવા સંસ્થા નથી કોઈ. સેવા સંસ્થા ગોલી છે. અને કાવો ચાલુ કરવાનો છે ને. કાવો આવે ને શિયાળો આવી ગયો તો હવે કાવો એક કામ કર, બોર્ડ જ માર દે ને. પીવાનું ચાલુ કરી દેવું જોઈએ. હા, ઝોમેટો સ્વિગીમાં નાખી દે. ઝોમેટો હવે આને કોઈ સમજાવો. ઝોમેટો સ્વિગીમાં કાવો ના હોય. હોય હોય. કાવો ના હોય. શું કહેશ? વાહ કેટલા કરોડની છે. ના ના કરોડની નથી. આમ બતાવો તો ખરી. કરોડમાં વાત જ નથી કરતા. મારા પાસ બહુ પૈસા. લાખો. લાખમાં નહીં. 200 500 વારે વાહ. એટલી જ આપણી કેટલી છે? હું અંદાજે કહું કેટલાની છે? 400ની. હા 400 તો કેટલાની છે? એટલાની નથી. બોલ ને કેટલાની? 300. ઓછા હો. તારા પેટ્રોલ નથી ગયો બસ 400 પડી તને. ના એ ભાઈ આવું બધું નબળી લગાડ. હું નામ જાણું. નબળી ક્યાં? મેં તો ઊંચી કરી વાત. ત્યાંથી
200 500 વાળી કરાય. હા ઓલી એવી બધી વસ્તુ ના લે. ગાઈસ ડીઝલ લેવા આવી ગયા તો શું કે લાઇટ વહી ગઈ અને જનરેટર ચાલુ નથી થતું કારણ કે ઘણા સમયથી બંધ હતું એટલે બધે ઉપડતું નથી એટલે ઓઇલ લઈ આવ્યો અને ડીઝલ પણ પૂરું થઈ ગયું હતું એટલે જો અત્યારે આયુષભાઈ ડીઝલ ભરે છે. બીજું આની ગાડી પેટ્રોલ ભરે આવ્યા કારણ કે પેટ્રોલ જોઈએ એટલે આની ગાડીમાં જ કાઢશું કારણ કે બોટલમાં આપણને પેટ્રોલ આપતા નથી બરાબર નિયમને કારણે બોટલમાં પેટ્રોલ આપતા નથી. હવે આ ભાઈ અત્યારે ઓઇલ નાખશે ઓલાને ફોન કર એટલે શીશાનો ઘા કરે ઉપરથી એ ભલે પેટ્રોલ ન આપે શીશામાં આપણે ભરશું આપણે આની હોન્ડા ભરાયું એમાંથી કાઢશું પેટ્રોલ. કોઈને જોતો હોય તો હોન્ડા બાજુમાં રાખશી એમ કે 120 રૂપિયા 20 રૂપિયા વધારે નહીં પણ શીશામાં ભરી દે. દર ફેરા જનરેટરને લપ ઊભી જોઈએ શીશા થાકો એક કારણ કે લાઇટ ક્યારેક જ જતી હોય એટલે બાકી તો આખું બંધ જ પડ્યું હોય કેટલા 2-3 અઠવાડિયા એટલે ચાલુ ન થાય વળી જામ પડી જાય એટલે ઓઇલ નાખવું પડે. શીશો આવી ગયો ક્યાં શીશો આવ્યો આવી ગયો લાઈટ આવી ગઈ લાઇટ નથી હા ભૂરાભાઈ હા ઓઇલ બહુ કરવું પડે નહીં ઘણી ઘણી જરાક વધારી લીક નથી થતું ને જોજે ઓલી વખતે લીક થઈ ગયું ઈ ડીઝલ હતું ડીઝલ નહોતું આ નળી બદલાવી એવું હતું કેટલું પેટ્રોલ કાઢે ફોન કરો ગાઈસ આજે જે સન્ડે એટલે કે ફન ડે એટલે કાંઈ ફનમાં તો કાંઈ નથી પણ એમ ઘરે આજે પાઉંભાજીનો પ્રોગ્રામ કર્યો તો બસ અત્યારે કેટલા વાગ્યા જો હજી તો અત્યારે વાગ્યા છે 6:30 પણ શિયાળો એને કારણે અંધારું એટલું હોય ને તો હવે અત્યારે ઘરે જવાનું મન થાય અત્યારે રવિવાર ને એટલે આમ આળસ જેવો દિવસ હોય તો બસ હવે અત્યારે હમણાં ઘરે જવા માટે નીકળું ઘરે જઈને તમને મળું તો ઘરે આવી ગયા અહીંયા જો ઢીંગલી રમે ગીતનો અવાજ આવશે તો તમને જો પાઉં શેકાઈ ગયા અહીંયા ભાજી મસ્ત મજાની ભાજી બની ગઈ તો ભાઈ પણ આવી ગયો મમ્મીનું જ્યુસ લઈને હા મમ્મીનું મમ્મીને જ્યુસ ખાવાનું નથી પીવાનું એમ હમ આ બી ડાયટિંગ છે આ એક બહુ મસ્ત આઈટમ એલા સ્ટ્રોબેરી વાળું કયું એ એક નંબર હો બધાની પેલા બેસી ગયા